મિત્રો, બિચારી બાપડીના માથે આભ તૂટી પડ્યું. 28 વર્ષની નાની બાળ કહેવાય હજુ તો. ને ઈશ્વર જરા દયા ન ખાધી. પહેરવા ઓઢવાના દિવસોમાં રંડાપો આવ્યો એ તો ઠીક, પણ હજુ આ છોકરો કેવડો નાનો જ છે ને બાપનું છતર ગુમાવ્યું. મારાથી તો જોવાતું નથી. ભાઈ સાહેબ, આવા દયામણા સ્વાદો બોલી બોલીને આડોશ પાડોશના અને સગાઓમાં બેરા વિધવા થયેલા વૃંદાની સાસુ હેમલતાબેન પાસે ખરખરો કરવા આવતા. વૃંદાના ગાલ પર સુકાયેલા આંસુ, અંબોળામાંથી નીકળી ગયેલા અસ્તવ્યસ્ત વાળ અને ચાંદલા વિનાના ગોર મુખ પર વાળની લટો ઉડી રહી હતી. મારો દીકરો, મારો વિનુ હજુ કાલ તો વડ સાવિત્રીનું વ્રત કરે છે. વૃંદાને આજે આ કારમુક અકસ્માત. હે પ્રભુ, મારી પૂજામાં શી ખામી રહી ગઈ કે મુજ વિધવા માને આ દી દેખાડ્યો. મારી વૃંદાએ મારી જેમ બોલતા બોલતા સાડીનો છેડો મોંમાં નાખી હેમલતાબેને પોક મૂકી. આડોશ પાડોશની બહેનોએ માત્ર શ્વાસ લેતી લાશ બની ગયેલી વૃંદાને ઊભી કરી અને તેના હાથમાંની બંગડીઓને તોડી 7 વર્ષનો નંદુ દૂર ઊભો લાચાર આંખમાંથી પોતાની માની દયનીય શ્રીથી નિહાળી રહ્યો હતો. થોડા જ સમયમાં વિનયની હાર ચડાવેલી છબી ઘરમાં લટકાવી દેવામાં આવી. ક્યારેક ક્યારેક કોઈ જોઈ ન જાય એમ વૃંદા એ છબી પર પોતાનું માથું ઢાળી રુદન કરતી. સમય વીતતો ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 મહિના, 4 મહિના એમ કરતાં વિનયની વર્ષી પણ વળી ગઈ. વૃંદાના માતા પિતાની રાતની ઊંઘ વૃંદા અને નંદુના ભવિષ્યની ચિંતા કરવામાં ઉડી ગઈ હતી. પહાડ જેવડું જીવન એમની વૃંદા કઈ રીતે પસાર કરશે? એકલે હાથે નંદુને કેમ કરીને ઉછેરશે? હેમલતાબેનના રૂઢિચુસ્ત સ્વભાવને કારણે પોતાની ગ્રેજ્યુએટ થયેલી દીકરી વૃંદા બહાર કામ કરવા પણ જઈ શકે એમ નહોતી. તેમ છતાંય લોકોના સમજાવવાથી તે વૃંદાના બીજા લગ્ન કરવા માંડ તૈયાર તો થયા હતા, પણ તેમનું મન હજુય નંદુમાં અટવાયેલું હતું. પોતાના દીકરાનો અંશ તેમને છોડીને જાય એ તેમને ખટકતું હતું. હેમલતાબેનને અને વૃંદાના માતા પિતાની આ સમસ્યાનો પણ તોડ થોડા જ સમયમાં મળી ગયો. હેમલતાબેનના સ્વર્ગવાસી બહેનનો દીકરો ગોપાલ, જે વિનયથી એકાદ વર્ષ મોટો હતો, પણ જમણા હાથમાં થોડી ખોટ હોવાને કારણે તેના વિવાહ થતા નહોતા. ઘરમાં કોઈ જ નહોતું. ગોપાલને કપડાનો શોરૂમ હતો. ઘર સુખી સંપન્ન હતું. વિધવા વૃંદા સાથેના લગ્ન સંબંધમાં તેને કોઈ જ આપત્તિ નહોતી, પણ વૃંદા હજુ વિનયને ભૂલી શકી નહોતી. વૃંદાના માતા પિતાના સમજાવવાથી અને પોતાના બાળક નંદુને પિતાનો છાયો મળી રહે એ માટે આખરે તેણે હામી ભરી. સાદાઈથી વિવાહ સંપન્ન થયા. નંદુને થોડા દિવસ પોતાની પાસે રાખવા માટે વૃંદાના માતા પિતાએ સમજાવ્યું, પણ વૃંદા પોતાના દીકરા નંદુ વગર પોતાના નવજીવન તરફ એક પગલું ભરવા પણ તૈયાર નહોતી. તેણે તો ગોપાલ પાસે શરત મૂકી હતી કે તે હેમલતાબેનને ક્યારે નહીં છોડે. ગોપાલને વૃંદાનો આ કોમળ અને ભાવુક સ્વભાવ સંપી ગયો. ગોપાલે પણ હોશે હોશે નંદુને પોતાનો દીકરો અને હેમલતાબેનને માસી નહીં પણ પોતાની માને સ્થાને બેસાડ્યા. ધીરે ધીરે ગોપાલના ધીર ગંભીર અને પ્રેમાળ સ્વભાવથી વૃંદા પણ તેના તરફ ખેંચાઈ રહી હતી. બસ એક નંદુ ગોપાલને પોતાના પિતા તરીકે અપનાવી શકતો ન હતો. વૃંદા ઘણીવાર નંદુનો ગોપાલ તરફનો અણગમતો પ્રત્યક્ષ જોઈ શકતી ન હતી. એણે પહેલાં તો આડકતરી રીતે નંદુને ગોપાલના સારા અને કોમળ સ્વભાવનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ જ પરિણામ ન આવતા એણે થોડી સખ્તાઈ કરી. ગોપાલે આ જોઈ વૃંદાને નંદુ અને પોતાના સંબંધને એને મેળે જ પાંગરવા દે એ માટે સમજાવ્યું. ખોટી ઉતાવળ ન કરવી.
નંદુ એની ઈચ્છાથી જ પોતાને પિતાનું સ્થાન આપે એવું ગોપાલ ઈચ્છતો હતો. આમ કરતાં કરતાં તો 7 વર્ષ વીતી ગયા, પણ નંદુ અને ગોપાલ વચ્ચેનું અંતર ઓછું ન થયું. નંદુ હવે 14 વર્ષનો થઈ ગયો હતો. દુઃખ અને ચિંતાની વાત એ હતી કે નંદુની સંગત બગડી ગઈ હતી. તેના મિત્રો શાળામાં ભણવાને બહાને બહાર રખડપટ્ટી વધુ કરતા હતા. નંદુને પણ તેમની સાથે રહીને ખરાબ આદતો લાગી ગઈ હતી. એકવાર તો ગોપાલે નંદુને ગલે સિગરેટ ફૂંકતા પણ જોઈ લીધો હતો, પરંતુ પોતે આ બાબતે નંદુને કંઈ પણ કહેવાનો હક ધરાવતો ન હતો. તે મનોમન ખૂબ દુઃખી થઈ ગયો હતો કે એક પિતા તરીકે તે નંદુને ખોટા રસ્તે વાળી શકવાને લાચાર હતો. જો તે વૃંદાને કંઈ કહે તો તે નંદુ તરફ સખતાઈ વર્તે અને નંદુ વધારે નફટ બની જાય. એકવાર તો ન બનવાનું બની ગયું. નંદુ તેના મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. ત્યાં જ બોલ ફ્લેટના કાચને વાગતા ફ્લેટના માલિક માધાભાઈ ગરમ થઈ ગયા અને તે નીચે આવી નંદુ અને તેના મિત્રોને ધમકાવવા લાગ્યા. વાત વધી ગઈ અને નંદુના ગંઠેલ મિત્રોએ હાથાપાઈ શરૂ કરી. માધાભાઈની નંદુને જોરથી ધક્કો લાગી ગયો. નંદુ દૂર જઈ પડ્યો. નંદુએ પણ પોતાના સંસ્કાર ભૂલીને પથ્થર ઉઠાવ્યો અને માધાભાઈ પર વાળતો ઘા કર્યો. પથ્થર માધાભાઈના માથા પર વાગ્યો અને તેઓ લોહી લુહાણ થઈ ગયા. આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. પાટાપીંડી કરાઈને માધાભાઈ કેટલા પડોશીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને નંદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ ગોપાલભાઈના ઘરે પહોંચી અને તેમને સમગ્ર ઘટનાની વાકેફ કર્યા. નંદુ રૂમમાંથી છુપાઈને બધું સાંભળતો હતો અને પોતાનું હવે શું થશે એ વિચારે ધ્રુજવા લાગ્યો. પોલીસે નંદુને મળવા અને પૂછપરછ કરવા બહાર આવવાનું કહ્યું. નંદુ ડરનો માર્યો નીચી નજરે બહાર આવ્યો. હવે તે રડવા જ લાગ્યો હતો. પોલીસે નંદુને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી. ગોપાલથી નંદુની પરિસ્થિતિ જોવાતી નહોતી. કંઈક વિચારીને ગોપાલે ઉગ્ર અવાજે કહ્યું, એ માધ્યાના તો હાથ પગ તોડવાતા મારે. આ તો હજુ મેં ખાલી પથ્થર જ માર્યો હતો. નસીબ એના કે બચી ગયો. આશ્રયથી પોલીસ ગોપાલની સામે જોઈ રહી. વૃંદા, હેમલતાબેન અને નંદુ પણ ગોપાલની વાત સાંભળી પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહ્યા હતા. ગોપાલે આગળ કહ્યું, હા, એક બારીનો કાચ તૂટ્યો ત્યાં તો મારા નંદુને જેમ તેમ બોલવા લાગ્યો. હું જોઈ ગયો તો મેં જ પથ્થર ઉઠાવી તેને માર્યો. એક વારનું નથી, આ તો વારંવાર બન્યું જ છે. માધ્યાના ગરમ મિજાજથી તો આખી સોસાયટી ત્રાસી ગઈ છે. સાહેબ, હાલો હું આવું તમારી હારે. ગોપાલે ચંપલ પહેરવા માંડ્યા, પણ આ શું? એના પગ જાણે કે કોઈએ જકડી લીધા હોય એવું લાગ્યું. નીચે જોયું તો નંદુ ગોપાલના પગે પડ્યો હતો અને આંખમાં આંસુ સાથે ગોપાલની સામે જોઈ રહ્યો હતો. ગોપાલે તેને પ્રેમથી ઊભો કર્યો અને બોલ્યો, કાંઈ નહીં હો બેટા, ચિંતા ન કર, હું જલ્દી આવી જઈશ. પોલીસ અને ઘરના સભ્યો ગોપાલ અને નંદુને જોઈ સમજી ગયા કે આ આરોપ ગોપાલે હાથે કરીને પોતાની માથે વહોરી લીધો છે. દરવાજે ઊભેલા ફરિયાદી માધાભાઈ બાપ દીકરાના લાગણીમય સંવાદો સાંભળી રહ્યા હતા. આખરે તેમનાથી રહેવાયું નહીં અને બોલી ઉઠ્યા, સાહેબ રહેવા દો, હું મારી ફરિયાદ પાછી લઉં છું. પોલીસે પણ આ નાની ઘટનાને અહીં જ પટ્ટી મૂકી અને ચાલ્યા ગયા. સોરી માધા કાકા, મારાથી ભૂલ થઈ ગઈ. હું કહેતા નંદુ હિબકે ચડી ગયો. માધાભાઈએ તેના માથે હાથ મૂક્યો અને ત્યારથી ચાલ્યા ગયા. નંદુ ધીરે ધીરે પગલે ગોપાલની પાસે આવ્યો અને કહ્યું, સોરી પપ્પા, મને માફ કરી દો.
પપ્પા, મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો. મને લાગતું હતું કે મારી મમ્મી પણ મારા કરતાં તમને વધારે પ્રેમ કરે છે. હંમેશા વિચારતો કે નાનો હતો ત્યારે ભગવાને મારા પપ્પા લઈ લીધા અને હવે તમે મારી મમ્મીને મારાથી દૂર કરી રહ્યા છો. તમને હું મારી લાઈફના વિલન સમજતો હતો, પણ તમે તો મારા હીરો છો. પપ્પા, ગોપાલને તો નંદુની આખી વાતમાં એક જ શબ્દ મહત્વનો લાગતો હતો. પપ્પા,